હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે વહેલી સવારથી જ વડોદરા તેમજ છોટાઉદેપુર જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદ ખાબકતા અનેક રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. ભારે વરસાદને પગલે ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ છે. છોટાઉદેપુરમાં આવેલા અનેક ચેકડેમ પણ ઓવરફ્લો થયા છે. રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે વાહનો બંધ થતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. છોટાઉદેપુર તાલુકામાં અત્યાર સુધીમાં 3 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. વરસાદને લઈને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. અનેક જગ્યાએ પાણી ભરાવાના કારણે બાઇક સવાર અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. છોટાઉદેપુર અને પાવીજેતપુરમાં 2 કલાકમાં 2-2 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને પગલે રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. છોટાઉદેપુરમાં પણ હવામાન વિભાગ દ્વારા અતિભારે વરસાદનું અનુમાન છે તેવી આગાહી કરવામાં આવી હતી અને પવનની ગતિ 45 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે તેવું હવામાન વિભાગે જાહેર કર્યું હતું. મનોમંથન સાથે એસવી ચારણ બોડેલી.